સિક્કાની બે બાજુ હોય છે તેમ સમાજમાં યુવા વર્ગની પણ બે બાજુ હોય છે, જેમાં કેટલાક યુવાનો પોતાના અભ્યાસમાં, મોજ મસ્તીમાં, પોતાના અંગત કામમાં વ્યસ્ત હોય છે. તો ચાલો આપણે જોઈએ આ યુવા વર્ગને, એટલે કે સિક્કાની એક બાજુને. આજકાલ તો યુવા વર્ગમાં પ્રેમનો તો જાણે નશો ચડ્યો છે, પણ પ્રેમ એ કોઈ ખોટી વસ્તુ નથી. ખોટી વાત તો ત્યાં છે કે જ્યારે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ ગાર્ડનમાં બેઠા હોય છે ત્યારે ઘરડા લોકોની સામે પોતાની લાજ અને શરમ છેવાડે મૂકી દે છે. જ્યારે એક યુવાન પોતાની વ્યસ્ત લાઈફમાંથી કંટાળીને ચાની ચુસ્કી મારવા નીકળે છે, ત્યાં ઘરડા લોકોને પણ તેઓ તુકારીને બોલાવે છે. અરે એક કટિંગ કરજે. જ્યારે નોકરિયાત વર્ગમાંનો યુવાન વર્ગ ઓફિસમાં લંચ બ્રેકમાં જમીને ઉભો થાય છે, ત્યારે તેમના પિતાની ઉંમરના કાકા જોડે તેઓ થાળી લેવડાવે છે. આ કોલેજેનો પોતાના મોંઘા દાટ બાઇક પર નીકળે અને જો કોઈ ઘરડા કાકાથી ભૂલ થાય તો બિચારા એ ઘરડા કાકાને તો આ જુવાનિયાઓ ગાળો પણ બોલે છે. કદાચ આ લોકોને એ વાતની ખબર નથી, ઘરડાઓ નડતર રૂપ નથી પણ ઘડતર રૂપ છે. આ થઈ સિક્કાની એટલે કે યુવા વર્ગની એક બાજુ, જેનો ભાર સમાજમાં ખૂબ જ વધુ છે. હવે જોઈએ સિક્કાની બીજી બાજુ. તેજ ગતિએ આગળ વધતી લાઈફસ્ટાઈલમાં યંગસ્ટર્સને દુનિયા માત્ર મસ્તીખોર, ભણેશ્રી તથા વ્યસની માનતી હોય છે, પણ સમાજની તાસીર કંઈક અલગ જ છે. કેટલાક યુવાનો વડીલોની સમસ્યા તથા ગરીબ વિદ્યાર્થીઓને ભણવામાં કેવી રીતે ઉપયોગી થવું તે વિચારતા થયા અને પોતાના જન્મદિવસ કે અન્ય કોઈ પણ પ્રસંગપાત ઘરડા ઘરમાં કે હોસ્પિટલમાં જઈ મીઠાઈ તથા ભગવાનના પુસ્તકો વહેંચી જન્મદિવસની ઉજવણી કરતા થયા. ઠંડુ પાણીના કુલર, ગરમ પાણીમાં સોલર કુકર મૂકેલું છે. સવારે ચા મળે છે, બપોરે 11 વાગે જમવાનું મળે છે, સાંજે 7 વાગે જમવાનું મળે, બપોરે 2 વાગે ચા મળે છે. બરાબર. તો તમને અહીંયા યુવાનો લોકો આવતા છે મદદ કરવા માટે? યુવાનો કોલેજના છોકરાઓ આવે, છોકરીઓ આવે, જે લોકો કંઈ ને કંઈ વસ્તુ અમને આપીને જાય, કંઈ લઈ નથી જતું. બરાબર. એ લોકો રમત રમાડે, કેક કાપે. યંગસ્ટર્સ ઘરડા ઘરમાં જઈ વડીલોની સમસ્યા, તેમના દુઃખ દર્દ જાણી તેમની બની શકે એટલી સેવા કરતા થયા છે, જેના લીધે આ ઘરડાઓને પણ જાણે તેઓ પોતાના દીકરા સાથે પ્રસંગની ઉજવણી કરતા હોય એમ લાગે છે. વડીલોને માત્ર હૂંફની જરૂર હોય છે, જે આવા યુવાનો તેમને પૂરી પાડે છે અને એક દીકરા કે દીકરીની ગરજ સારે છે, જે આવનારા ભારત વર્ષના નિર્માણ માટે એક સારા એંધાણ છે. આ હતી સિક્કાની બીજી બાજુ, જેનો ભાર સમાજમાં ઘણો ઓછો છે. જો દરેક યુવા વર્ગ સિક્કાની બીજી બાજુને અપનાવશે તો એક સમયે કહેવાતું ઘરડા ગાડા વાળે હવે એમ કહેવાશે યુવાનો ગાડા વાળે, અને એ કહેવતને સાર્થક કરશે આજના યુવાનો. તો આવો આ લથડિયા ખાતા સમાજના અસમતોલ ત્રાજવાને આપણે યુવાનો સમતોલ બનાવીને સમાજનું અને ઘરડા લોકોનું ઋણ ચૂકવીએ અને તેઓને મદદરૂપ બનીએ.